બાપા સીતારામ આપનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે। કેમ છો બધા? મજામાં જશો? જો હું તમને આજે દેખાડું છું કે મેં 2 દિવસ પહેલાં વાત કરી હતી કે અમારા ચકુરા રહ્યા બે ચકુરા સેવ ખાય છે। જો અત્યારે અમે નાસ્તા માટે બનાવેલી છે। હા, એ સેવને અમે ચેવરો મિક્સ કરવા માગી છીએ। એટલે મિક્સ ચેવરામાં એ સેવ નાખવાની છે। એટલે સેવનું અત્યારે કામ પૂરું થઈ ગયું છે, મમરા આવી ગયા છે। પછી પૌવાનો ચેવરો વઘારવાનો બાકી છે, એ અમે રાત્રે કરવાના છીએ। તો અત્યારે ચકુરાને અમે છે ને ગરમા ગરમ લાઈવ નાસ્તો આપ્યો છે, તમે જોઈ શકો છો। જો ખાય છે ને સેવ, તો આ જ રીતના અમારા ચકુરા સેવ ખાય છે, ગાંઠિયા ખાય છે, દરેક વસ્તુ ખાય છે। હા, તમે પેકેજની જે સેવ આવે છે એ નહીં ખાય। કોઈ ફરસાવાળાની દુકાનેથી તમે તૈયાર લઈ આવશો એ ખાશે ને ઘરે બનાવેલી સેવ ખાશે। તે જ રીતના ગાંઠિયામાં પણ એવું છે કે તમે પેકિંગવાળા ગાંઠિયા લઈ આવી નાખશો તો એ નહીં ખાય। ઘરે બનાવેલા ગાંઠિયા એ છે અથવા તો ફરસાની દુકાનમાંથી લઈ આવશો એ ખાશે। જો તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની સેવ ખાય છે બે। હજી 2 તો બાકી છે, આ 2 જ આવ્યા છે હજી। હા, 2 આવ્યા છે ને એક તો અહીંયા બારે ઊભું છે। જો એને અત્યારે એને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા નથી એટલે એ બારે ઊભું છે। જો અમારા દર્શક મિત્રો, ભાઈઓ બહેનો, જુઓ કેવી મસ્ત મજાની ખાય છે। જુઓ, તમે જોઈ શકો છો। હવે આ જ રીતના અમે હવે આવતીકાલે એને છે ને એવું આયોજન કરવામાં આવ્યું છે, કાજુ કતરી પણ ખવડાવશું। તો એનું હું તમને આમાં લાઈવ દેખાડીશ। તો અમારા વિડીયોને અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો ને વધુમાં વધુ લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશોમાં। અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો, કન્ટિન્યુ રહો। અહીંથી આજના બ્લોગને અહીં વિરામ આપી છીએ। આભાર મિત્રો, અમારી ચેનલમાં બન્યા રહેજો। હવે અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। ચકુબેન આરામ કરે છે અમારા, એને 500 લીટર દૂધના 2 પેકેટ, 1 પેકેટ આપી દેવાનું। એ જે પેકેટ રહ્યું ને અમે આને અમૂલ ગોલ્ડ પીવડાવી છીએ। અમૂલ ગોલ્ડ ન હોય ને તે 1 લીટર ટી સ્પેશિયલ ચા આવે છે ને, ટી સ્પેશિયલ દૂધ એ અમે આપી છીએ ચા માટેનું। એ આખી 1 લીટરનું આપી છીએ। જો અત્યારે રેસ્ટમાં છે, 1 લીટર જે અમૂલ ટી આવે છે ને સ્પેશિયલ એ આપી છીએ। જો અમૂલ ન હોય ને એની જગ્યાએ તમે જોઈ શકો છો। દરરોજની 2 થેલી અમે આપી છીએ, સવાર ને સાંજ। હા, બંનેને ને જોવા ઓલી દૂધ પીવા આવી ગયું છે, એ અત્યારે રાહ જોઈને બેઠું છે। ને આ 2 સવારમાં શું કરે ખબર? 5:30 વાગે આવે, 6 વાગે આવે, 7 વાગે આવે। જો આવે કે એ લોકો ક્યાં ગયા છે, કે બહારગામ ગયા છે, એ જો આવે। હા, અમારે બહારગામ જવું હોય ને ત્યારે અમે શું કે એ લાઇટ ચાલુ કરીએ, જે ફરિયાની લાઇટ દેખાય છે ને એ લાઇટ અમે ચાલુ કરીએ, એટલે એને ખબર પડી જાય કે આજ ક્યાંક બહારગામ જવાના છે, સવારમાં વહેલા ઉઠ્યા છે। તો શું કે અહીંયા આવીને જે અત્યારે કેમ અહીંયા બારે બેસી ગયા છે, બહારના ઓટલા ઉપર દરવાજા પાસે, એમ ત્યાં બેસી જાય। હવે અમારે બહાર જવું હોય ને તો અમને જવા ન દે, મારે બહાર જવું હોય તો મારે ન જવા દે ને એમને ન જવા દઈએ। પછી અમે તો શું કરીએ, અમે તો અમારી રીતના નીકળી જાય। પછી આ જે એક ચકુરો રહ્યો ને, આ મોટો બધો, એ ચકુરો મારા ઘરથી કે બસ સ્ટેશન છે, જીઆઈડીસી બસ સ્ટેશન રહ્યું ને, એ અરગીને 1 દિવસ આવ્યો સાથે ને સાથે।
પછી તો અમે તો બસમાં બેસી ગયા એટલે એની રીતના પાસે જે હતો એ સ્થળ ઉપર આવી ગયો. એટલે આનું કામકાજ તો જબરું છે. ચાલો અમારા બ્લોગને વિરામ આપજો, અમારી ચેનલમાં વિરામ આપજો. હવે કાલે તમારી સાથે દરરોજ એક નવો વિડીયો લઈને આવીશ. હા, કાલનો શું વિડીયો હશે, કઈ સ્ટોરી હશે, કયો વિડીયો હશે કે પછી ટોપિક હશે કે કયો સબ્જેક્ટ હશે એ હું તમને કહીશ. હાલો મિત્રો, અમારા બ્લોગમાં અમારા ચેનલમાં બન્યા રહેજો. સામે જે એક ડોલ છે, તમને ડોલ દેખાય છે? આ ડોલ રહી ને, ડોલ જે એમાં ઝાડ વાવેલું છે એ ડોલ છે ને, નવી ડોલ છે. તો એ બેને શું કર્યું ખબર? એ બેને છે ને ઝાડ રોપી દીધું નવા ડોલમાં. તો નવી ડોલ છે ને ઝાડના ઉપયોગમાં લઈ લીધી. હામે જો ગ્રે કલરની ડોલ દેખાય છે ને એ. પાછું જો અમારે એક પાછો ચકુરો આવ્યો, હમણાં સાંજે નાસ્તો કરીને ગયો તો પાછો આવ્યો. અત્યારે એને શું દૂધ પીવું છે. એટલે હવે આ બેને છે ને દૂધ એક 500 લીટર એને બેને દૂધ આપી દેશું એટલે બે દૂધ પીશે, પછી બે વૈયા જશે એની રીતના. હવે અમારે ચેનલમાં બન્યા રહેજો. અમારા બ્લોગને અહીંથી વિરામ આપીએ છીએ.